રાજકોટ ખાતે હિંસા મુક્ત વિશ્વના પુસ્તકનું લોકાર્પણ કરતા અમને ખૂબ આનંદ થાય છે. સાથે હિંસા મુક્ત વિશ્વ એક વૈચારિક આંદોલન છે, જેમાં નવી પેઢીને તાર્કિક, લોજિક અને ફેક્ટ બેઝ એમના શંકાનું સમાધાન થાય અને નેચર ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવાય એમાં 18 મુદ્દાઓનો આપણે સમાવેશ કર્યો છે. ઘણા વર્ષોનું રિસર્ચ છે. દરેક રિસર્ચની પાછળ આપણે રેફરન્સ પોઈન્ટ આપેલા છે. એનો મૂળ ઉદ્દેશ છે કે જીવો અને જીવા દો, કોઈ પણ જીવ એની એક્સપાયરી ડેટ પહેલાં કમો તે ના મરે, એના માટેના આપણા ભાવ છે. અને અત્યાર સુધીમાં લગભગ 250થી વધારે સ્કૂલો, કોલેજો, ફેક્ટરીઝમાં આના એક્ઝિબિશન્સને બધું જોડાયેલું છે. આ હિંસા મુક્ત વિશ્વના મેઇન ઉપદેશ એ છે કે નવી પેઢીને કેવી રીતે મગજમાં તાર્કિક રીતે સમજાવવામાં આવે કે જેથી કરીને એમની જીવનશૈલી બહુ જ અહિંસામય બને અને નેચર ફ્રેન્ડલી બને. આજે ખાસ 3 ઉદ્દેશો છે: ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ ઇકોનોમિક્સ અને ગ્લોબલ એન્વાયરમેન્ટ. આ 3 મુદ્દા પર અમે જેવું રિસર્ચ કર્યું છે. બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી, એબોર્શન, મીટ, આવા બધા અલગ મુદ્દાઓને સંકળવામાં આવ્યા છે. સાથે આજે આપણે બીજું રજૂઆત કરીએ છીએ, શાસન ટેક સંગમ જૈન વિઝન 2047. ભારતની આઝાદીને 100 વર્ષ પૂરા થશે 2047માં. ત્યારે જૈન શાસનમાં જબરજસ્ત જ્ઞાનનો વારસો રહેલો છે. સંઘ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને હવે પછીના દાયકાઓમાં નવી પેઢીને સુધી કેવી રીતે જોડાય ને એમના મનના શંકાના સમાધાનો આપણા જ્ઞાનના વારસામાંથી, એના ઓથેન્ટિક સોર્સિસના રેફરન્સથી કન્વિનિયન્ટથી ટેકનોલોજીની મદદથી આપી શકીએ, એ માટેના પ્રયત્ન છે. એમાં જૈન યુવા બોટ, જેનો નંબર છે 7048522287. આ નંબર ઉપર વોટ્સઅપ કરી તમે એની સાથે જ્ઞાનનો આખો ખજાનો ખોલી શકો છો. એઆઈના માધ્યમથી ઓથેન્ટિક સોર્સિસના મદદથી જવાબો આપવામાં આવે છે. બીજું પ્લેટફોર્મ છે ગ્રંથ એઆઈ, જે ભારતના જ્ઞાનના વારસાને, હસ્તપ્રતો અને ગ્રંથોને કેવી રીતે રિસર્ચર સંસ્થાઓ કે રિસર્ચ સ્કોલર, પંડિતો, પીએચડી સ્ટુડન્ટ્સોને એમનું રિસર્ચ સિમ્પ્લિફાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, જેમાં આપણે લેંગ્વેજનું બેરિયર કાઢી નાખીએ છીએ. લેંગ્વેજ હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, ગુજરાતી કોઈ પણ હોય, તમને ઇંગ્લિશમાં કરવું છે, તમને ગુજરાતીમાં રિસર્ચ કરવું છે, તમે રિસર્ચ કરી શકો. લેંગ્વેજ ઈ મટીરિયલ ઓફ ધ બુક. એનાથી મહિનાઓના કામો આપણે મિનિટોમાં સુધી પહોંચાડી શકીએ, એ પ્રયત્ન છે, જેને આપણે જ્ઞાન ભારતમ, આપણા નરેન્દ્ર મોદી સાહેબનું એક સપન છે, જ્ઞાન ભારતમ મિશનમાં આપણને આના ઇન્ડિયાના ટોપ 10 એઆઈ પ્લેટફોર્મ તરીકે સ્વીકૃતિ મળેલી છે. છેલ્લું જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મ, જે સંઘ વ્યવસ્થાને ઉત્તમ કરવા માટેનો પ્લેટફોર્મ છે, યુવા પેઢીને સંઘ સાથે જોડવા માટેનું, જેમાં રાજકોટ ખાતે આજે ઘણા બધા સંઘો એ પ્લેટફોર્મની અંદર જોડાઈ રહ્યા છે. અને છેલ્લું છે JSBN, જે જૈન સ્ટાન્ડર્ડ બુક નંબર. એનો પર્પઝ છે ISBNની જેમ દરેક જૈન સાહિત્યને એક યુનિક આઇડેન્ટિટી મળે વર્લ્ડમાં, અને પ્રકાશકો અને જ્ઞાન ભંડારો એક જ પ્લેટફોર્મ પર આવે, એના માટેનો પ્રયત્ન છે. એની વેબસાઇટ છે JSBN.in. અને આ જે હિંસા મુક્ત વિશ્વ છે, એ સ્વપ્ન દ્રષ્ટા એના છે વૈરાગ્ય દેશના અધ્યક્ષ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ, જે અત્યારે કાળધર્મ પામેલા છે. સાહેબના સ્વપ્નમાંથી આ એક સરસ સર્જન થયું છે, જેમાં પ્રાર્થનાની તાકાત અને અવેરનેસ, આ બંને કેમ્પેન સાથે આપણે આ વિશ્વમાં આનો સંદેશ અહિંસાનો પહોંચી રહ્યો છે. હિન્દી અને ઇંગ્લિશમાં આપણે ઘણા બધા પુસ્તકો હિન્દી અને ગુજરાતીમાં કર્યા, અને અત્યારે ઇંગ્લિશમાં બી જબરજસ્ત કામ ચાલી રહ્યું છે, જે આપણે આ વર્ષ અને આવતા વર્ષમાં વિશ્વના અલગ કન્ટ્રીમાં પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે.